મોર્નિંગ બાળ મિત્રો, આજે આપણે પ્રકરણ 9 માં ભાગ 1 ભૂમિ વિશે અભ્યાસ કરવાનો છે. ભૂમિનો અર્થ એટલે કે આપણે એને જમીન કે ધરતી પણ કહીએ છીએ. જમીનની વ્યાખ્યા જોઈએ તો ધરતીના ઉપલા પડને આપણે જમીન કહીએ છીએ. ધરતીના ઉપલા પડને આપણે શું કહીએ છીએ? જમીન કહીએ છીએ, ધરતીના ઉપલા પડને. અને આ ભૂમિથી આપણું જીવન ખૂબ જ ભરપૂર છે. ભૂમિ એ આમ જોતા ખૂબ જ અગત્યનો કુદરતી સ્ત્રોત છે. ઘણા બધા આપણા જીવનના સ્ત્રોતો છે જે આપણું જીવન ટકાવી રાખવા મદદરૂપ થાય છે. એમાંનો આ ભૂમિ એક ખૂબ જ અગત્યનો સ્ત્રોત છે, કારણ કે જેના થકી આપણને પાણી, જેના થકી રહેઠાણ આપણને મળ્યું છે. ખોરાક તરીકે વનસ્પતિ પણ આપણને ત્યાંથી જ પ્રાપ્ત થઈ છે. તે વનસ્પતિના મૂળને જકડી રાખી તથા પાણી અને પોષક તત્વો આપી તેની વૃદ્ધિનો આધાર આપે છે. તે ઘણા બધા સજીવો પૃથ્વી પર, આ ધરતી ઉપર જેટલા સજીવોનો વસવાટ છે, પછી એ મનુષ્ય હોય, મનુષ્ય જાતનું પ્રાણી હોય, જંગલી પ્રાણી હોય, વાઘ, દીપડો હોય, પક્ષી હોય, જળચર જીવ હોય, ભૂગર્ભ જીવ હોય કે કોઈ પણ જીવનું રહેઠાણ જમીને આપ્યું છે. સાથે સાથે આદિમાનવ જેમ જેમ જીવન બદલાયું એમ એને ખેતી માટે ખૂબ જ મહત્વનો ભાગ ભૂમિનો જ રહેલો છે. ખેતી, ખોરાક, કપડાં અને રહેઠાણ પણ આપણને ભૂમિ જ પૂરું પાડે છે. આ ભૂમિ એ આપણા જીવનનું અભિન્ન શબ્દનો અર્થ એવો થાય કે જેની બીજી કોઈ જોડ નથી. ભિન્ન એટલે એના જેવો બીજું અંગ હોય, પરંતુ ભૂમિ આપણા જીવનનું અભિન્ન અંગ છે. એ આજ સુધી આપણને કોઈ એવું અંગ મળ્યું નથી. પહેલા વરસાદ, પછી ભીની માટીની જે સુગંધ એ આપણને હંમેશા મહેકાવે છે. આમ આપણે કુદરતના ખોળે, એટલે કે ભૂમિ એ કુદરત છે અને કુદરતના ખોળે આપણે જીવનારા પ્રાણીઓ, સજીવો છીએ. ભૂમિ જીવનથી ખૂબ જ ભરપૂર છે. એક દિવસ વર્ષા ઋતુમાં પહેલી અને બુજો અળસિયાને ભૂમિમાંથી બહાર નીકળતું જોયું. પહેલીને આશ્ચર્ય થયું કે અન્ય સજીવો પણ ભૂમિમાં હશે. હા, પ્રવૃત્તિ 9.1 માં જુઓ. તમને કેટલાક ભૂમિ જીવનથી ખૂબ જ ભરપૂર છે એની પણ ચર્ચા આપણે કરી. હવે અહીંયા કેટલાક માટીના નમૂના લેવાના કીધા છે, તો આપણે અહીંયા માટીના નમૂના તરીકે લો, તેઓનું ધ્યાનથી અવલોકન કરો અને અવલોકનના આધારે આપણે બહિર્ગોળ લેન્સ વાપરી શકો છો. દરેક નમૂનાને કાળજીપૂર્વક તમે અભ્યાસ કરી શકો છો અને કોષ્ટક 9.1 આપણે ભરવાનો છે. તમારા મિત્ર સાથે અવલોકનની ચર્ચા કરો. તમે એકત્ર કરેલા માટીના નમૂના તમારા મિત્રને એકત્ર કરેલા માટીના નમૂના જેવા જ છે. બુજો અને પહેલી માટીની ઘણી રીતે વાપરી તેઓ તેની રમત રમતા ખૂબ જ આનંદ મેળવે છે. ચિત્રમાં માટી સાથે રમત રમતા બાળકો તમે જોઈ શકો છો. બુજો અને પહેલી, તમે પણ ગામના ફળિયામાં રહેતા હોય તો માટી સાથે આપણે રમતા હોઈએ છીએ. તેઓ તેની સાથે રમતા ખૂબ જ આનંદ મેળવે છે. તે ખરો આનંદ છે. એ બાળપણનો આનંદ ભૂમિ સાથેનો, માટી સાથેનો આનંદ છે. ભૂમિની ઉપયોગિતાની યાદી બનાવવાની છે આપણે કે ભૂમિ તો જોઈએ રહેઠાણ માટે, ખોરાક માટે, કપડા માટે, પાણી પૂરું પાડે છે. ઘણા બધી એની ઉપયોગિતાની યાદી બનાવીએ આપણે કદાચ તો એક દિવસમાં એની યાદી હજારો ઉપયોગો આપણે લખી શકીએ છીએ. કોષ્ટક 9.1 આપણે પૂર્ણ કરવાનો છે. એમાં બગીચાની માટી લાયા. હવે એમાં વનસ્પતિ કઈ કઈ છે? તો બગીચાની માટી લાયા તો બગીચાની માટીમાં ઘાસ, માટી, પાંદડા, આ બગીચાની માટીમાં જોવા મળતા ડાળી, બરાબર, આ જોવા મળે છે. ઘાસ, પાંદડા અને ડાળી. ચલો, પ્રાણીઓમાં કીડી અને અળસિયા બંને જે છે ભૂમિની માટીમાં જોવા મળે છે. અન્ય અવલોકનમાં કાગળ અને પોલિથીન પણ બગીચામાં જોવા મળે છે. તો કાગળ અને પોલિથીન આ પણ જોવા મળે છે. એવી રીતે બીજા નંબરમાં રસ્તાની બાજુની માટી, કોઈ રસ્તો હોય તો એમાં પાંદડીઓની સળીઓ, વનસ્પતિના અવશેષો પણ મળે છે. એમાં પણ પાંદડીની સળી અને વનસ્પતિના
અવશેષો એટલે કે વનસ્પતિના પાંદડા હોય, ડાળખીઓ હોય એ જોવા મળે છે. ચલો, રસ્તાની બંને બાજુ શું જોવા મળે છે? તો મચ્છર અને કીડી, મચ્છર અને કીડી ખાસ જોવા મળે છે રસ્તાની બાજુમાં. અને અન્ય કચરામાં નાની કપચી, કાંકરા પણ જોવા મળે છે. પ્લાસ્ટિક, લોખંડની ખીલી, પ્લાસ્ટિક, લોખંડની ખીલી આ રસ્તાની બંને બાજુ જોવા મળે છે. ત્યારબાદ આપણે જ્યાં બાંધકામ એટલે કે જ્યાં બિલ્ડિંગો બનતી હોય ત્યાંની માટીની વાત કરી છે તો નાના લાકડાના અવશેષો જોવા મળે છે. નાના લાકડાના અવશેષો જોવા મળે છે. પ્રાણી તરીકે ત્યાં જોઈએ તો મચ્છર અને માખી, ત્યાં પણ મચ્છર અને માખી, મચ્છર અને કીડી, અહીંયા મચ્છર અને માખી જોવા મળે છે. મચ્છર અને માખી. અન્ય અવશેષમાં નાની કપચી અને કાંકરા, નાની કપચી અને કાંકરા જોવા મળે છે કારણ કે બાંધકામ છે ત્યાં કાંકરા તો રહેવાના. ત્યારબાદ આપણે ખેતરની માટી લઈએ તો ખેતરની માટીમાં ખાસ કરીને ઘાસ, મૂળના જે મૂળ હોય છે એ મૂળના ભાગો એટલે કે શ્રુતિમય હોય કે તંતુમય ધોરણ 6 માં આપણે ભણીને આવ્યા છીએ. અને પ્રાણીઓમાં અન્ય અવશેષ નહીં જોતા પણ પ્રાણીઓમાં અળસિયા અને જીવાત, અન્ય જીવાત આપણને જોવા મળે છે. એના પછી તળાવની માટી લાયા તો તળાવની માટીમાં પાંદડા અને કેટલાક લાકડાના અવશેષો જોવા મળે છે. પ્રાણીઓમાં જોઈએ તો ગોકળગાય અને બહિર્કંકાલ, ગોકળગાયના બહિર્કંકાલ, ગાયનું બાહ્યકંકાલ, બહિર્કંકાલ એટલે બહિર્કંકાલ સાથે એ પણ ધોરણ 6 માં તમે શીખી ગયા છો. અને હાડકા અને કામ, તળાવની માટીમાં હાડકા અને કામ જોવા મળે છે. તો આપણે અહીંયા ભૂમિના અલગ અલગ ધરતીના જમીનના નમૂના લાયા. બગીચાની જમીન લાયા, માટી લાયા, રસ્તાની બાજુની લાયા, જ્યાં બાંધકામ ચાલુ હોય ત્યાંની લાયા, ખેતરની લાયા, તળાવની. એમાં વનસ્પતિ કઈ કઈ ખાસ કરીને ઘાસ અને પાંદડું, ડાળખા, પાંદડું, વનસ્પતિ, નાના લાકડા અવશેષો જે જગ્યાએ જે સ્થળ પર હાજર છે એવા ઘટકો જોવા મળે છે. પરંતુ અહીંયા સૌથી સુંદર વાત કરી હોય તો ખેતરની માટી કે જેમાં ખાસ અને મૂળ અને વનસ્પતિયા અને જીવાત જોવા મળે ત્યારે અન્ય કચરો જોવા મળતો નથી. એટલે આપણે અહીંયા શ્રેષ્ઠ વસ્તુ કહી શકાય. આશ્ચર્ય છે કે મને આશ્ચર્ય થયું કે મારા રોડ અને બગીચાને એકત્ર કરેલા ભૂમિના નમૂનાના પ્લાસ્ટિકના ટુકડા અને પોલિથીનની કોથળી શા માટે જોવા મળી? તો આપણે ગમે ત્યાં કચરો ફેંકીએ છીએ. પોલિથીનની કોથળીઓ અને પ્લાસ્ટિક ભૂમિનો પ્રદૂષકો છે. પ્રદૂષણ ફેલાવનાર ઘટકોને પ્રદૂષકો કહેવાય. અને આ પ્રદૂષકોના પ્રકાર 3 સ્વરૂપે હોય છે. પ્રદૂષકો 3 સ્વરૂપે, ઘન સ્વરૂપે, પ્રવાહી સ્વરૂપે અને વાયુ સ્વરૂપે. તેઓ ભૂમિમાં રહેતા સજીવોને પણ મારી નાખે છે. તેથી પોલિથીન અને પ્લાસ્ટિક કોથળીનો વપરાશ પર પ્રતિબંધ હોવો જોઈએ. અન્ય પદાર્થ જે ભૂમિને પ્રદૂષિત કરે છે તે કચરા, રસાયણો, જંતુનાશક દવાઓ, કચરા અને પર પ્રક્રિયા કરી તેને ભૂમિમાં મુક્ત કરવા જોઈએ. જંતુનાશકનો ઉપયોગ પણ ઓછો ઘટાડવો જોઈએ. તો પ્રદૂષકોની વાત થઈ. ઘણીવાર પ્રદૂષકોની વ્યાખ્યા પણ આવી શકે. તો પ્રદૂષણ ફેલાવતા ઘટકને પ્રદૂષકો કહેવામાં આવે છે. અને પ્રદૂષકો કેટલા સ્વરૂપમાં હોય છે? 3 ઘન સ્વરૂપમાં. ધારો કે પોલિથીનની કોથળી તે ઘન સ્વરૂપે છે. કેમિકલ નીકળતા કેમિકલોની વાત કરીએ બરાબર, તે કેમિકલ જે પ્રવાહી સ્વરૂપે હોય અને કેટલાક ચીમનીઓમાંથી નીકળતા ધુમાડા ઝેરી એ પણ પોલ્યુશન ફેલાવે છે. તો કેટલીક વસ્તુ સળગાઈને જ આપણે એ પોલ્યુશન ફેલાવા છે એટલે પ્રદૂષણ. તો આ 3 સ્વરૂપના પ્રદૂષણો જોવા મળે છે. હવે આપણે ભૂમિની જે ખેતરની વાત કરી, ખેતરની માટીમાંથી રમકડાને બધું બને તો આપણે ભૂમિની રૂપરેખા સમજવાની છે. તો હવે આપણે ભૂમિની રૂપરેખા સમજીએ. બાળ મિત્રો, આપણે ભૂમિની રૂપરેખાની ચર્ચા કરવાની છે. પણ ભૂમિની રૂપરેખા ચર્ચા કરતા ભૂમિના ઘટકો જાણવા ખૂબ જ જરૂરી છે. ભૂમિ વિવિધ સ્તરો ધરાવે છે. કે ધરતીનું જે ઉપલું પડ છે અને જમીન કહીએ કે ભૂમિ કહીએ તે અલગ અલગ સ્તર ધરાવે છે. સ્તરોની ગોઠવણી કેવી રીતે થયેલ છે તે આપણે આ પ્રવૃત્તિ દ્વારા સમજવાનું છે. જો થોડીક માટી લાવો અથવા માટીનું ઢેફું લાવો, માટીના ઢેફાને હાથ વડે તોડી પાવડર બનાવો.
એક કાચના ગ્લાસ લો, તેને 3/4 પાણી ભરો, તેમાં મુઠ્ઠી ભરીને માટી નાખો, તેને લાકડી વડે હલાવો જેથી માટી ઓગળી જાય અને હવે તેને થોડીવાર કોઈ પણ હલનચલન વિના મૂકી રાખો. એટલે આપણે હલનચલન વિના થોડીવાર સુધી આ ગ્લાસ છે, ગ્લાસમાં ટોટલ પાણી 3/4 ભાગ સુધીનું પાણી લીધું, 1 2 3 3/4 સુધીનો ભાગ લીધું અને આપણે થોડીવાર સુધી આ ગ્લાસને મૂકી રાખીશું. ત્યારે આપણને ત્યાર પછી અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ શું તમે કાચના ગ્લાસમાં અલગ અલગ કદ ધરાવતા ઘટકોનો સ્તર જોવા મળે છે? તો હા, અલગ અલગ સ્તર એટલે સૌથી નીચલું સ્તર કાકરાનું છે, એના પછીનું ઉપલું સ્તર રેતીનું છે, એના પછીનું ઉપલું સ્તર ચીકણી માટીનું છે, એના પછીનું ઉપલું સ્તર પાણીનું છે અને એના ઉપર તરતા સેન્દ્રીય પદાર્થનું સ્તર જોવા મળે છે. તો પહેલો પ્રશ્ન આપણો એ છે કે શું તમે કાચના ગ્લાસમાં અલગ અલગ કદ ધરાવતા ઘટકોના સ્તરો જોવા મળે છે? તો હા, આ સ્તર દર્શાવતી આકૃતિ દોરો. તો આપણે આ સ્તરો આકૃતિ શાની છે? તો સ્તરો પણ શાના? તો ભૂમિના સ્તરો દર્શાવતી આકૃતિ છે અને ભૂમિના સ્તરો એટલે ભૂમિના ઘટકો ધરાવતું જે છે એ તમને જોવા મળે છે. ત્યારબાદ જોઈએ શું તેમાં પાણીની સપાટી પર ચડી ગયેલા પાંદડા કે પ્રાણીઓ જોવા મળે છે? તો હા, અહીંયા કેટલીક જીવાત અને ચડી ગયેલા સેન્દ્રીય પદાર્થો આપણને જોવા મળે છે, જે સૌથી ઉપલું સ્તર છે. ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રીય પદાર્થો કહે છે. જો કોઈ પ્રશ્ન પૂછાય કે સેન્દ્રીય પદાર્થની વ્યાખ્યા આપો, તો સેન્દ્રીય પદાર્થની વ્યાખ્યા શું થાય? તો ભૂમિમાં સડેલા મૃત ઘટકોને સેન્દ્રીય પદાર્થો કહીએ છીએ. કે ભૂમિમાં સડેલા મૃત ઘટકોને સેન્દ્રીય પદાર્થ એ વ્યાખ્યા પણ પીડીએફમાં આવશે. તમને કદાચ જાણ હશે કે ભૂમિ એ પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરોને તૂટવાથી બને છે. આ પ્રક્રિયાને અક્ષય કહેવામાં આવે છે. અહીંયા આપણે વાત કરીએ કે ભૂમિ કોઈ પણ ભૂમિનો પ્રકાર તે કયા પ્રકારના પથ્થરમાંથી નિર્માણ પામી અને તેના પર ઉગતી વનસ્પતિઓનો આધાર રાખે છે. એના માટે આપણે ભૂમિની રૂપરેખા વિશે ચર્ચા કરવી જરૂરી છે. તમે કદાચ જાણીને નવાઈ લાગે કે અહીંયા અવલોકન કરતા ભૂમિના ઘટકો કયા કયા જોવા મળ્યા? તો ભૂમિના ઘટકોમાં આપણને કાંકરા, રેતી, ચીકણી માટી, પાણી અને સેન્દ્રીય પદાર્થ વગેરે પદાર્થો વગેરે ભૂમિના ઘટકો આપણને જોવા મળે છે. એટલે કે પ્રશ્ન પૂછાય કે ભૂમિના ઘટકો કયા? કાંકરા, રેતી, ચીકણી માટી, પાણી અને સેન્દ્રીય પદાર્થો વગેરે ભૂમિના ઘટકો જોવા મળે. તો આ પ્રવૃત્તિ દ્વારા આપણે ભૂમિના સ્તરો પણ અલગ અલગ છે એ પણ જાણી લીધું અને ભૂમિના અલગ અલગ સ્તરો શાના લીધે બન્યા? તો એના ઘટકોના લીધે. ભૂમિના જે અલગ અલગ સ્તરો બને છે એ ભૂમિના ઘટકોના લીધે બને છે એવું આપણે સાબિત કરી શકીએ છીએ. અને આ જે ભૂમિ છે એ ભૂમિનું નિર્માણ કેવી રીતે થયેલું છે? કે ભૂમિનું નિર્માણની વાત કરી કે નિર્માણ કેવી રીતે થયેલું છે? તો નિર્માણ માટે અક્ષય કીધું છે કે ભૂમિ એ પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરોને તૂટવાથી બને છે. આ પ્રક્રિયાને અક્ષય કહેવામાં આવે છે. તો અહીંયા મનમાં પ્રશ્ન થાય કે આ વાત સાચી છે, પરંતુ અહીંયા આપણને આ દિન સુધી આ વિશ્વ, આ બ્રહ્માંડની જે રચના થઈ એ આપણને ખબર નથી. પણ કેટલાક ભૂગોળવેતાઓએ એવી કલ્પના કરી છે કે બિગ એટલે મોટો અને બેગ એટલે વિસ્ફોટ, કોઈ મોટો ભયાનક વિસ્ફોટ થયો હશે અને જેના કારણે આ ઘટના બની હશે, જેના કારણે આ બ્રહ્માંડ ઉપર ગ્રહોનું સર્જન થયું હશે એવું આપણે કહી શકીએ છીએ. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછે કે ભૂમિનું નિર્માણ કઈ રીતે થયું? તો નિર્માણ થવાનું કારણ શું છે? તો અક્ષય એટલે શું? તો અક્ષયની વ્યાખ્યા શું થાય? યાદ રાખવાનું, આ પણ ખાસ યાદ રાખવાનું કે ભૂમિનું નિર્માણ પહેલા ભૂમિના ઘટકો જાણી લીધા. આ ભૂમિનું નિર્માણ કઈ રીતે થયું? તો અક્ષય એટલે કે પવન, પાણી અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરોને તૂટવાથી આ પ્રક્રિયાને અક્ષય કહેવામાં આવે છે, જેના કારણે ભૂમિનું નિર્માણ થયું છે. હવે આપણે વાત કરવાની છે ભૂમિના રૂપરેખા વિશેની ચર્ચા કરવાની.
ભૂમિની રૂપરેખાની વાત કરીએ તો રૂપરેખાની વ્યાખ્યાની વાત કરીએ તો ભૂમિના લંબરૂપે છેદ જોતા તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે, તેને ભૂમિની રૂપરેખા કહેવામાં આવે છે. કે ભૂમિનો લંબરૂપે છેદ જોઈએ આપણે અને તેના વિવિધ સ્તરો જોઈ શકાય, તેને આપણે ભૂમિની રૂપરેખા કહેવામાં આવે છે. તો ભૂમિના વિવિધ સ્તરો જોતા રંગ, ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાં પણ ભિન્નતા જોવા મળે છે. અહીંયા જુઓ કે વ્યાખ્યા પછી આપણે બંધારણની ભિન્નતા અને આ સ્તરો સ્થિતિ તરીકે વર્ણવાય છે. આપણે સામાન્ય રીતે ભૂમિના ઉપરના સ્તરો જોઈએ છીએ, તેની સ્તરો જોતા જો આપણે તાજેતરમાં ખોદેલો ખાડો જોઈએ તો આપણે ભૂમિના અંદરના સ્તરો પણ જોઈ શકીએ છીએ. આવા દેખાવ આપણે ભૂમિના જુદા જુદા સ્તરોની રૂપરેખા વિશે માહિતગાર આપે છે અથવા માહિતગાર કરાવે. જો ખાડો ખોદીએ અને એક એક પછી ઉપલું પડ, બીજું પડ, ત્રીજું પડ, તો આપણને ખ્યાલ આવે છે. આપણે ભૂમિની રૂપરેખા કૂવો ખોદતી વખતે અથવા મકાનના પાયા નખાવતા હોય ત્યારે જોઈ શકીએ છીએ. આપણે પહાડી રસ્તા કે ઢોળાવાળા નદી કિનારે વિસ્તારે હોઈએ તો પણ આપણે જોઈ શકીએ છીએ. એમાં ભૂમિનું સૌથી ઉપલા પડની વાત કરીએ તો ભૂમિના રૂપરેખાની જે આકૃતિ છે એ આપણે જોઈ શકીએ છીએ કે ભૂમિની રૂપરેખાની આકૃતિ એમાં સ્તર એ સૌથી ઉપરના સ્તર ઘેરા રંગનું અને સેન્દ્રીય પદાર્થ તથા ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. એટલે કે સ્તર નંબર એ ની વાત થઈ છે. અત્યારે કયા સ્તરની વાત થઈ છે? સૌથી ઉપરનું સ્તર જે ઘેરા રંગનું હોય છે, સેન્દ્રીય પદાર્થ અને ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. સેન્દ્રીય પદાર્થ ભૂમિને ફળદ્રુપ બનાવે છે અને ઉગતી વનસ્પતિને પોષક તત્વ પૂરું પાડે છે. કે ધરતીના ઉપલા પડની જમીન જે આપણે સારી જમીન કહીએ અને તે જમીન ઉપર આપણે વાવેતર સારી રીતે કરી શકીએ છીએ. આ સ્તરને આપણે કહીએ છીએ કીડાઓ, ઉંદર, છછુંદર, ઢાળિયા જીવડા જેવા સજીવોનું રહેઠાણ પણ ઉપલું પડ એટલે કે સ્તર નંબર એમાં આ બધા સજીવો વસવાટ કરે છે. કીડીઓ, ઉંદરો, છછુંદર, ઢાળિયા જીવડાઓ. નાની વનસ્પતિઓના મૂળ સંપૂર્ણપણે ઉપરી ભૂમિમાં ખૂંપેલા હોય છે. કે નાની વનસ્પતિ જે આપણે આમ વખોડી શકીએ છીએ એ ઉપલી જે ઉપરનું સ્તર છે ત્યાં સુધી વિસ્તરેલા હોય છે અને આ સ્તરને આપણે સ્તર એ કહીએ છીએ. તેના પછીના સ્તર નંબર બી કે બીજા નંબરનું જે સ્તર છે એ કયું છે? બી નંબરનું. અત્યારે આપણે હવે બી નંબરની વાત કરીએ તો જો તેના પછીના સ્તરમાં સેન્દ્રીય પદાર્થો ઓછી માત્રામાં હોય છે પરંતુ ખનિજ દ્રવ્યો વધુ હોય છે. આ સ્તર સામાન્ય રીતે સખત અને સઘન હોય છે. થોડું કઠણ અને સઘન હોય છે, જેને બી સ્તર અથવા મધ્ય સ્તર આને બી સ્તર પણ કહેવાય અથવા એનું બીજું નામ કયું છે? બીજું નામ મધ્ય સ્તર પણ કહેવામાં આવે છે. બરાબર. તો આ મધ્ય સ્તર પર નામ આપેલું છે. એના પછી ત્રીજા નંબરનું જે સ્તર છે એ કયા નંબરનું છે? સી સ્તર. સી નંબરના સ્તરની વાત કરીએ આપણે તો ત્રીજું સ્તર સી સ્તર કહેવાય છે, જેમાં ફાંટા તથા તિરાડ ધરાવતા નાના નાના ખડકોના ટુકડાઓનું બનેલું હોય છે. એટલે કે સૌથી પહેલા વાત કરીએ તો આ ફળદ્રુપ માટીનું બનેલું છે, જ્યારે આ કેવા સખત અને સઘન માટીનું છે, જ્યારે આ તિરાડવાળા ફાંટાવાળા ધરાવતા ખડકોનું બનેલું છે. આ સ્તરની નીચે સૌથી છેલ્લું સ્તર એના નીચે જે છે તે આધાર ખડકનું સ્તર છે. જે તમને આ દેખાય છે એ સ્તર કેવું છે? આયુ જે સ્તર દેખાય છે એ કેવું છે? આધાર ખડકનું સ્તર દેખાય છે. તમે જોઈ શકો છો. જે ખૂબ જ સખત હોવાથી કોદાળી વડે ખોદવું અઘરું હોય છે. જેને આપણે કોદાળી ટીકમ વડે ખોદવું ખૂબ જ અઘરું લાગે છે, કારણ કે પથ્થરો અંદર સમાયેલા હોય છે. એટલે આપણે જોઈએ તો ભૂમિની રૂપરેખાની વાત કરીએ તો 4 પ્રકારના જે સ્તર છે એની આપણે ચર્ચા કરી શકીએ છીએ કે ભાઈ 4 પ્રકારના જે સ્તરો છે. તો અહીંયા ભૂમિની રૂપરેખા પછી ભૂમિના સ્તરો જોઈએ આપણે તો ભૂમિના 4 સ્તરો છે. પહેલું સ્તર એ કેવું છે? ફળદ્રુપ અને ખનિજ દ્રવ્યોથી ભરપૂર છે. સ્તર નંબર બી ની વાત કરીએ આપણે કે જે કેવું છે? ખનિજ દ્રવ્યોથી ભરપૂર. એના પછી ખનિજ દ્રવ્યોથી ભરપૂર. એના પછીનું સ્તર નંબર
સી જોયું તો સી કેવું હતું કે તમે જોયું બી સખત અને સઘન હતું, ખનિજ દ્રવ્યોથી ભરપૂર હતું. પછી અહીંયા ખડકોનું બનેલું છે, કોનું બનેલું છે, અહીંયા ટૂંકમાં માહિતી મેં લખી છે, બાકી મેં તમને ચર્ચા કરી. અને આધાર ખડક એ ખૂબ જ મજબૂત છે. આમ રૂપરેખાની વાત કરીએ, ભૂમિના રૂપરેખાના સ્તરો કેટલા છે? 4. સ્તર એ, સ્તર બી, સ્તર સી અને આધાર ખડક. આમ 4 સ્તરો છે. હવે આપણે એના આધારે ભૂમિના પ્રકારો વિશે ચર્ચા કરીએ કે ભૂમિના પ્રકારો કેટલા છે ને કયા કયા છે, એની ચર્ચા કરીએ. ભૂમિના પ્રકારોની આપણે ચર્ચા કરીએ તો ભૂમિનું પહેલા નિર્માણ આપણે જોઈ ગયા કે અક્ષય એટલે મોટા પથ્થરો તૂટવાથી ભૂમિનું નિર્માણ થયું. તો ભૂમિની વ્યાખ્યા પથ્થરોના ઘટકો અને એમાંથી જે નાના નાના ઘટકો બન્યા. તમે જાણો છો પથ્થરનો અક્ષય એ નાના ઘટકો અને વિવિધ પદાર્થનું નિર્માણ કરે છે. એટલે કે ભૂમિ જે મોટો પથ્થર તૂટવાથી નાના ઘટકો અને પદાર્થોનું નિર્માણ કરે, જેમાં રેતી અને ઝીણી માટીના અવશેષોનો સમાવેશ થાય છે. રેતી અને ઝીણી માટીની માત્રા તથા કયા પથ્થરમાંથી ઉત્પન્ન થાય છે તેના પર આધારિત છે, જેને પીછું પથ્થર કહેવામાં આવે છે. પથ્થરના ઘટકો અને સેન્દ્રીય પદાર્થો, પથ્થરના ઘટકો અને સેન્દ્રીય પદાર્થના મિશ્રણને ભૂમિ કહે છે. ગમે ત્યારે પણ ભૂમિની વ્યાખ્યા પૂછાય તો ભૂમિની વ્યાખ્યા આપણે સારી રીતે આપી શકીએ છીએ કે ભાઈ પથ્થરના ઘટકો અને સેન્દ્રીય પદાર્થના મિશ્રણને ભૂમિ કહે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ભૂમિના મુખ્ય જે પ્રકારની વાત કરીએ, આ સિવાય વિવિધ સજીવો જેવા કે બેક્ટેરિયા, વનસ્પતિના મૂળ, અળસિયા ભૂમિમાં મહત્વનો ભાગ તો ભજવે છે. ભૂમિના પ્રકારનું વર્ગીકરણ, તેમાં રહેલા વિવિધ કણોની માત્રાના આધારે. હવે ભૂમિનું જે પ્રકારો ખાના આધારે પાડવામાં આવ્યા 3 ઘટકો. તો એની અંદર કણો, જેનું સ્તરની અંદર રહેલા કણો છે એ કણોના આધારે તેના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું. ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય છે તેને રેતાળ ભૂમિ કહે છે. જો ભૂમિમાં ઝીણા કણો રહેલા હોય તો તેને ચીકણી માટી કહે છે. અને જો ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એક સાથે રહેલા હોય તો તેને ઘોરાળુ ભૂમિ કહે છે. આ ભૂમિ રેતાળ, ચીકણી અને ઘોરાળુ છિદ્રાળુ પ્રકારની કહેવામાં આવે છે. એટલે ભૂમિમાં 3 પ્રકારની વાત કરવામાં આવી છે. એટલે કે જો મોટા કણો હોય એવા મોટા કણો તો કેવી કહેવાય? રેતાળ ભૂમિ કહેવાય. કેવી કહેવાય? જો મોટા કણો રહેલા હોય તો રેતાળ, ઝીણા કણો કેવા? ઝીણા કણો રહેલા હોય તો કેવી કહેવાય? ચીકણી માટી કહેવાય. અને મોટા અને ઝીણા બંને હોય એને કઈ કહેવાય? ઘોરાળુ કહેવાય. આમ ભૂમિના 3 પ્રકાર છે: રેતાળ ભૂમિ, ચીકણી ભૂમિ અને ઘોરાળુ ભૂમિ. એમાં રેતાળ ભૂમિ કોને કહેશું? જે ભૂમિના અથવા જે ભૂમિના વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય તેને રેતાળ, જો ભૂમિમાં ઝીણા કણોનું પ્રમાણ વધારે હોય તો તેને ચીકણી, અને જો ભૂમિમાં મોટા અને ઝીણા બંને સાથે જોવા મળતા હોય તો તેને ઘોરાળુ કહેવામાં આવે છે. આમ 3 પ્રકારમાં આપણે ભૂમિનું વર્ગીકરણ કરીએ છીએ. ભૂમિમાં રહેલા કણોનું કદ એ ભૂમિની ગુણવત્તા ઉપર ઘેરી અસર કરે છે. કે જે એના કણોની ગુણવત્તા છે તે ભૂમિ પર ખૂબ જ ઘેરી. રેતીના કણો ખૂબ જ મોટા હોય છે, તેઓ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોતા નથી. મોટા કણો હોય છે એટલે ગાઢ રીતે જોડાયેલા હોતા નથી. તેથી તે બંને કણો વચ્ચે એટલે કે રેતાળ ભૂમિના કણો વચ્ચે ખૂબ જ અવકાશની જગ્યા હોય છે અને આ અવકાશમાં હવા ભરાયેલી હોય છે. આપણે કહીએ રેતી એ વાયુ મિશ્રિત હોય છે. પાણી ખૂબ જ સરળતાથી રેતીના કણોમાંથી વચ્ચેથી નીતરી એટલે કે નીચે આવે છે. અને રેતાળ ભૂમિ હલકી, છિદ્રાળુ અને સૂકી હોય છે. પરડ્યા પછી પણ એ ઝડપથી સુકાઈ જાય છે. ચીકણી ભૂમિના માટીના કણો ખૂબ જ નાના છે, તે એકબીજાને ચુસ્ત રીતે જોડાયેલા છે. તેમાં હવાનો ખૂબ જ ઓછો અવકાશ રહેલો હોય છે. રેતાળ ભૂમિથી વિપરીત ચીકણી માટીના કણો વચ્ચે નાની જગ્યામાં પાણી રોકાઈ રહે છે. તેથી ચીકણી માટી ખૂબ જ ઓછી હવા હોય છે, વજનમાં ભારે હોય છે ચીકણી માટી, અને પાણીને સરળતાથી નીતરવા દેતી નથી. અને ત્યારબાદ વનસ્પતિની વૃદ્ધિ માટે એટલે કે પાક માટે ઘોરાળુ જમીન
ખૂબ જ વનસ્પતિના ઉત્પાદન માટે કે પાકની વાવણી માટે કે પાક માટે ગોરાળુ જમીન ખૂબ જ ઉત્તમ પ્રકારની કહેવાય છે. તેનું કારણ એ છે કે વનસ્પતિ ગોરાળુ ભૂમિ એ સૌથી શ્રેષ્ઠ કહેવામાં આવે છે, ઉત્તમ કહેવામાં આવે છે, કારણ કે તેમાં રેતી, માટી અને અન્ય પ્રકારના ભૂમિના કણોને એટલે કે ઝીણા અને મોટા કણો બંને, જેને કાંપ કહે છે, અને આ બંને ભેગા થાય ત્યારે તેને કાંપ કહે છે. નદી કાંઠા ઉપર કાંપ અને એકત્ર થાય છે. કાંપના કણોનું કદ રેતી અને માટીના કણ વચ્ચેનું હોય છે. ગોરાળુ ભૂમિ પણ કળણ જોવા મળે છે. આ ભૂમિ વનસ્પતિ માટે યોગ્ય જલધારણ ક્ષમતા ધરાવે છે, પાણીનો સંગ્રહ કરે છે, જેના કારણે સારી રીતે પાણીને ખનિજ તત્વો, ખનિજ દ્રવ્યો, પાણી પૂરું પાડે છે અને સારી રીતે વનસ્પતિની વૃદ્ધિ થઈ શકે છે. તો આપણે ફરી ચર્ચા કરીએ કે આ ભૂમિના કણો ખૂબ જ મોટા છે. મોટા હોવાના કારણે તેનો અવકાશ રહેલો હોય છે. અવકાશ હોવાના કારણે તેમાં જગ્યા હોવાના કારણે હવા વધારે રહેલી હોય છે. સાથે સાથે પાણી તેમાં સંગ્રહ થતું નથી, વધારે નિકાલ શક્તિ ધરાવે છે અને ઝડપથી સુકાઈ જાય છે, હલકી અને શીતળાળુ હોય છે. ચીકણી માટીના કણો ઝીણા હોય છે ખૂબ જ, એટલે એકબીજા સાથે ખૂબ જ મજબૂતાઈથી જોડાયેલું હોય છે. હવાનો અવકાશ બિલકુલ ઓછો હોય છે અને જેના કારણે એમાં પાણીનો સંગ્રહ થાય છે, હવા ચુસ્ત રહે છે, પાણીનું નિકાલ ઓછું થાય છે. ગોરાળુ જમીનની વાત કરીએ તો એ મોટા અને ઝીણા બંને એટલે કે કામ પ્રકારની જમીન હોય છે, જેમાં પાણીનો વધુમાં વધુ સંગ્રહ થાય છે, જેના કારણે ખેડૂત ખેતી માટે ઉત્તમ રીતે તેનો ઉપયોગ કરી શકે છે. મારે જાણવું છે કે ભૂમિ કયો પ્રકારનો માટલા અને સુરાહી બનાવવા માટે વપરાય છે. તો જે કાળી માટી કે જે ચીકણી માટી એ મારા ઘરે માટલા બનાવે છે, એટલે મને ખ્યાલ જ છે કે ચીકણી માટી જે લાવવામાં આવે છે કાળી, અને એમાંથી માટીકામ કરવામાં આવે. માટીવાળી ગોરાળુ અને રેતાળ ભૂમિના નમૂના એકઠા કરો. આ નમૂનામાંથી એકાદ પ્રકારની ભૂમિ મુઠ્ઠી ભરી લો. તેમાં પથ્થર, કાંકરા કે ઘાસ વગેરે દૂર કરો. હવે તેમાં ટીપું પાણી નાખી ભૂંદો. આકૃતિ 9.4 તમે જુઓ તો 4માં એટલા પ્રમાણમાં માટી નાખો કે જેથી માટીનો દડો બનાવી શકાય. આકૃતિ 9.4માં એટલું પાણી રેડો કે ચીકણું ન હોવું થાય. ભૂમિનો દડો બનાવવાનો પ્રયત્ન કરો. આકૃતિ 9.3માં સીધી સપાટી પર દડોનું નળાકાર જેવું વણો. આ નળાકારમાંથી એક રિંગ જેવી રચના બનાવો અને 9.4 બીજો એટલે કે જ્યાં આકૃતિ નમૂના લાવવાના છે માટીના A, B, D, C અને E. શું જાણી શક્યા કયા પ્રકારની માટીના કુંડા, રમકડા કે મૂર્તિ બનાવવા માટે? એટલે આ પ્રવૃત્તિ દ્વારા એ સમજાવવા માંગે છે કે આપણે કઈ માટીમાંથી માટીના રમકડા બનાવી શકાય છે. તો આ પ્રવૃત્તિ દ્વારા આપણે સારી રીતે જાણી શકીએ છીએ કે આમાં આપણે ચીકણી માટી દ્વારા જ આપણે માટીના રમકડા બનાવી શકીએ છીએ. ચીકણી માટીના દડો, નળાકાર રિંગ ગોરાળુ ભૂમિ માટેના દડો બનાવી શકાય. રેતાળ ભૂમિના દડો બનાવી શકાય, કારણ કે રેતાળેલા કણો છૂટા છવાયેલા હોય છે ને મોટા. તો આપણે ખાસ કરીને માટીના વાસણો બનાવવા માટે ચીકણી માટીનો ઉપયોગ કરીએ છીએ. અને જો તમે આજુબાજુ ગામડાવાળા વિસ્તારમાં રહેતા હોય તો ગામમાં કોઈ માટીકામ કરતું હોય તેના ત્યાંથી માટીનો નમૂનો લાવવાનો, ગુંદળેલી માટીનો લાવવાનો, એનો લોયો બનાવેલો હોય એવી લાવવાનો, પિંડ બનાવેલો હોય એવી, અને એમાંથી તમારે રમકડા બનાવવાના. તો તમે સારી રીતે જાણી શકશો કે માટી આંખોની ઠંડક માટે પણ આ ચીકણી માટીમાં અહીંયા આંખો ઉપર પણ લગાડવામાં આવે છે. હવે આપણે ભૂમિના ગુણધર્મો વિશેની ચર્ચા ભાગ 2માં કરીશું. નમસ્કાર બાળ મિત્રો.